તો આજે આપણે વાત કરવાની છે પીએનપી વિશે. જે આપણે પીએનપી પીઆર છે એ બે વેથી થાય છે. તો એના વિશે આઈડિયા આપો કે એ કઈ રીતે, મોર ક્લેરિફિકેશન આપો કઈ રીતે વર્ક કરતું હોય છે. તો જે નરેશભાઈ આપણે ફાઇલ મૂકીએ છીએ તો એક બાજુ પીએનપીમાં પણ આપણું ચાલુ છે કામ, લોગિન કરીને આપણે કરેલું છે પીએનપી પીઆર માટે, અને સેકન્ડ સાઇટમાં કે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પણ એમાં પણ ફાઇલ ચાલે છે. તો બંને સાથે ચલાવી શકાય એવું થઈ શકે કે? તો તમે જે આ વાત કરી કે આ જે 600 પોઈન્ટ છે એ ઓનલી એક્સપ્રેસ એન્ટ્રીમાં જ મળે કે પછી આ પીએનપીમાં હોતા હોય છે, એ કઈ રીતે વર્ક કરે છે? ફ્રોમ ધ મોમેન્ટ યુ અપ્લાય ફોર પીજીડબ્લ્યુપી, કોઈ પણ પ્રોફેશનલ તમારી પ્રોફાઇલ ઉપર એક્ટિવલી વર્ક કરતું હોવું જોઈએ. તો આજે આપણે વાત કરવાની છે પીએનપી વિશે, કારણ કે પીએનપી પીઆર વિશે ઘણા બધા કન્ફ્યુઝન છે. તો આપણે એક બેઝિક આઈડિયા લઈશું કે પીએનપી પીઆર શું છે અને એ કઈ રીતે વર્ક કરતું હોય છે. તો પ્લીઝ નરેશભાઈ પીએનપી પીઆર વિશે વાત કરો. ચોક્કસ, આપણે પીએનપી પીઆરની બેઝિક ડેફિનેશન સમજી લઈએ આપણે પહેલા કે પીએનપી શું છે ને પીઆર શું છે. બરાબર, પીઆર તો બધાને ખ્યાલ જ છે કે કેનેડાના પીઆર એટલે પરમનન્ટ રેસિડેન્ટ વિઝા, કે તમે કેનેડામાં પરમનન્ટ રહી શકો એ ટાઈપના વિઝા એટલે પીઆર વિઝા, કે જે તમને પીઆર કાર્ડ મળતું હોય છે કે વિચ શોઝ ધ પ્રૂફ કે તમે પીઆર થઈ ગયા છો, રાઈટ. પીએનપી શું છે? પીએનપી પણ મોસ્ટ ઓફ ધ લોકોને ફેમિલિયર જ છે. પીએનપી એટલે પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ. એને આપણા લોકો બીજી લેંગ્વેજમાં એક સ્ટેટના પીઆર પણ કહેતા હોય છે, રાઈટ, કે ભાઈ સ્ટેટના પીઆર આવી ગયા. ધેટ મીન્સ કે પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ નોમિનેશન થઈ ગયું છે, એમનું પીએનપી અપ્રૂવ થઈ ગયું છે, રાઈટ. તો પીએનપી ઇઝ બેઝિકલી મિની વર્ઝન ઓફ પીઆર એવું કહી શકાય. જો તમારે ઓકે. કોઈ પણ પ્રોવિન્સનું કેનેડામાં પીએનપી થઈ ગયું છે, સો ધેટ મીન્સ કે તમારે પીઆર થવાની પોસિબિલિટી મોસ્ટ લાઇકલી થઈ જતું હોય છે એવું કહી શકાય. તો પીઆર થવાની પોસિબિલિટી હાઈ થઈ જાય છે. જો બધી રિક્વાયરમેન્ટ તમે સ્ટીલ મીટ કરો છો તો પછી પીઆર ફોર શ્યોર થઈ શકતું હોય છે. સો ધીસ ઇઝ વોટ ધ પીએનપી મીન્સ, અને તમને પીએનપી વર્સિસ પીઆરનો ક્લિયર ડિફરન્સ ખ્યાલ હોવો જરૂરી છે. ઓકે. તો જે આપણા જે પીએનપી હોય છે તો એના માટે શું રિક્વાયરમેન્ટ હોતી હોય છે અને ક્યારે એ એલિજિબલ હોય છે પીએનપી કરવા માટે? હવે પીએનપી જે છે ને, પીએનપી બધા પ્રોવિન્સનું અલગ અલગ હોય છે, ઓકે. રાઈટ. જેમ કે આપણે કેનેડામાં અલગ અલગ 10 પ્રોવિન્સ છે, +3 ટેરિટરીઝ છે. તો બધા પ્રોવિન્સના પોતપોતાના અલગ અલગ રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે એ લોકો પીએનપી આપતા હોય છે, અને બધા પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. અલબત્તામાં પીએનપીના પ્રોગ્રામ છે તો એમની રિક્વાયરમેન્ટ ઓન્ટારિયોમાં જે પીએનપી પ્રોગ્રામ છે એમનાથી અલગ હોવાની છે, રાઈટ. ઓકે. સો તમે લેટ્સ સે અલ્બર્ટાના પીએનપી માટે પ્રિપેરેશન કરો છો તો તમારે અલ્બર્ટાના પીએનપીની રિક્વાયરમેન્ટ રિસ્પેક્ટ કરવાની રહેતી હોય છે. યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ ઓન્ટારિયોમાં શું રિક્વાયરમેન્ટ છે, ઠીક છે. તમારે અલ્બર્ટાના માટે પ્રિપેરેશન કરો છો, યુ જસ્ટ નીડ ટુ ફુલફિલ ઓલ ધ રિક્વાયરમેન્ટ્સ કે જે અલ્બર્ટામાં તમને સ્પેસિફિક પીએનપી પાથવે માટે જેના ઉપર તમે વર્ક કરી રહ્યા છો એ સ્પેસિફિક પીએનપી પાથવેની રિક્વાયરમેન્ટ તમારે ફુલફિલ કરવાની રહેતી હોય છે, રાઈટ. આપણે એક વિડીયો ઓલરેડી રિલીઝ કરેલો છે કે અલ્બર્ટાના બેઝિક પીએનપી પાથવે અને એમની બેઝિક રિક્વાયરમેન્ટનો ડિફરન્સ શું છે. સો યુ કેન સી ધેટ ઓન ધ સ્ક્રીનશોટ હિયર. તો આ વિડીયો તમે જોઈ શકો છો, વિચ ગીવ યુ ઓકે. બેઝિક ક્લેરિટી કે અલ્બર્ટામાં ક્યાં ક્યાં પીએનપી પ્રોગ્રામ છે. સો આ જે પ્રમાણે અલ્બર્ટાનો આપણે જે છે વિડીયો રિલીઝ કર્યો છે એ જ પ્રમાણે બધા પ્રોવિન્સમાં પોતપોતાના મલ્ટિપલ પીએનપી પાથવે હોય છે કે જેના દ્વારા લોકો પીએનપી અપ્રુવલ લેતા હોય છે. સો એવું ના કહી શકાય કે પીએનપીની આ રિક્વાયરમેન્ટ છે, બટ એ બહુ બુરો ટોપિક થઈ જાય. બધા પ્રોવિન્સના ફોર એક્ઝામ્પલ 5 પ્રોગ્રામ છે તો 5 પ્રોગ્રામની એક પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય. ઓકે. એ પ્રમાણે ઓન્ટારિયોમાં 8 to 9 પ્રોગ્રામ છે તો એ 8 to 9 પ્રોગ્રામની એક પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય. એ પ્રમાણે મનીટોબા, સસ્કેચુઅન એન્ડ સો ગોઝ ઓન, ઠીક છે. ઓકે. બટ આપણે તમારે એ ચેક કરવાનું છે કે કયો પ્રોવિન્સ, કયા પ્રોવિન્સમાં કયો પ્રોગ્રામ, અને એ પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ તમે ફૂલફિલ કરો છો કે નહીં. અને જો કરો છો તો યુ શુડ બી ગેટિંગ યોર પીએનપી અપ્રુવલ સુન. જે આપણે પીએનપી પીઆર છે એ બે વેથી થાય છે. તો એના વિશે આઈડિયા આપો કે એ કઈ રીતે, મોર ક્લેરિફિકેશન આપો કઈ રીતે વર્ક કરતો હોય છે. એટલે પીએનપી જે છે ને, પીએનપી તમને ખ્યાલ હશે કે પીએનપી યુ કેન ઓલ્સો ગેટ થ્રુ એક્સપ્રેસ એન્ટ્રી અને નોન એક્સપ્રેસ એન્ટ્રી. તો જે ઓકે. એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ જે પીએનપી જે છે એના પાથવે આખો અલગ છે, અને નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ જે તમારું પીએનપી થાય છે એમનો પણ પાથવે અલગ હોય છે. સો બરાબર. આપણે અત્યારે રિક્વાયરમેન્ટમાં ઇન ડેપ્થમાં ના જતા આપણે સુપરફિશિયલ સમજવાની કોશિશ કરીએ કે બેઝિક માહિતી સમજી શકાય, અને આના તમને ડાઉટ્સ હોય તો એ ક્લિયર થઈ જાય. રેધર ઓકે. દેન આપણે આજે ઈચ એન્ડ એવરી એક પ્રોગ્રામની રિક્વાયરમેન્ટમાં ના જઈએ, પણ આપણો આજે હેતુ છે કે સુપરફિશિયલ રિક્વાયરમેન્ટ સમજવાનો. કેમ કે વી હેવ રિસન્ટલી સીન લાસ્ટ કપલ ઓફ અમારા આપણે અપોઇન્ટમેન્ટ જોઈએ. સો પીપલ લિવિંગ ઇન કેનેડા લાસ્ટ 4 to 5 years still they don't understand the clear difference between express entry PNP and non express entry PNP.
ઓકે, રાઈટ? તો આપણે આનો આ બેઝિક ક્લેરિટી લેવાની આપણે આજે કોશિશ કરીશું કે આના એટલીસ્ટ તમને ડાઉટ્સ ક્લિયર થઈ જાય. શું બરાબર. વાત કરીએ અગેન બેક ટુ ધ ટોપિક કે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી અને નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી. તો આપણે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી ની થોડીક વાત કરીએ. સો એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી કઈ ટાઈપનું હોય છે અને અને ક્યારે મળતું હોય છે? સો એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી ત્યારે થતું હોય છે જ્યારે તમે ઓલરેડી એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ ક્રિએટ કરીને એના પૂલમાં ફ્લોટ કરો છો. ઠીક ઓકે, છે? અને તમારી એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલની અંદર કોઈ પણ પ્રોવિન્સે જઈને લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઓન્ટારિયો, તો ઓન્ટારિયો જે છે એ તમારી એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલમાં તમે પૂલમાં ફ્લોટ કરો છો, તો એ ઓન્ટારિયો તમારી પ્રોફાઇલમાં જઈને તમને ઇન્વિટેશન આપે છે કે બરાબર. ઓકે મિસ્ટર નિલેશ, વી આર ઇન્ટરેસ્ટેડ ઇન યોર પ્રોફાઇલ. તમે જો એક્સેપ્ટ કરવા માંગતા હોય અમારું ઇન્વિટેશન, દેન યુ એક્સેપ્ટ. જો તમે એક્સેપ્ટ કરો છો તો વિધિન 24 hours 1 થી 2 દિવસમાં તમને તમારી પ્રોફાઇલમાં પીએનપી અપ્રુવલ અને પ્લસ 600 પોઈન્ટ મળી જાય છે. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ પીએનપી થ્રુ એક્સપ્રેસ એન્ટ્રી. બરાબર. હવે જો તમને એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ છે જ નહીં અને જો હમ, તમારું પીએનપી થાય છે તો એ પછી નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી થયું છે એમ કહેવાય. સો પેલું બરાબર. એક્સપ્રેસ એન્ટ્રી વાળું પીએનપી અને બીજું છે એ નોન એક્સપ્રેસ વાળું નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી. તો આ તમને ડિફરન્સ ખ્યાલ આવ્યો છે? આમાં કોઈ ક્વેશ્ચન આવતો હોય તો? પણ નરેશભાઈ, એ જે નોન એક્સપ્રેસ થ્રુ પીએનપી તમે કહો છો, તો એ તો જે તે પ્રોવિન્સ નું લાગુ પડશે ને? એમાં એક્સપ્રેસ એન્ટ્રી વાળો કોઈ રોલ નહીં રહે ને? એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ જે પીએનપી થાય છે એમાં પણ તમારું કમિટમેન્ટ એ જ હોય છે. લેટ્સ સે ઓન્ટારિયો તમને એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી ઓફર કરે છે, હા. તો તમારી કમિટમેન્ટ તો તમારે એ જ કરવી પડે કે યુ આર વિલિંગ ટુ વર્ક એન્ડ રિસાઇડ ઇન ધ પ્રોવિન્સ ઓફ ઓન્ટારિયો. ઓકે, અને નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ હોય તો પણ એ તમારે કમિટમેન્ટ તમારું એ જ હોય કે યુ આર વિલિંગ ટુ વર્ક એન્ડ રિસાઇડ ઇન ધ પ્રોવિન્સ ઓફ ઓન્ટારિયો. બંનેમાં તમારે કમિટમેન્ટ સેમ જ રહેશે, તેમ તમારે રહેવું ઓકે, અને વર્ક કરવું પડશે. સો એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ જે પીએનપી આવશે એ પણ એક જ પ્રોવિન્સનો આવશે અને નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ જે પીએનપી આવશે એ પણ એક જ પ્રોવિન્સનો આવશે. ઓકે, પીએનપી એ ઓલવેઝ એક જ પ્રોવિન્સનું આવે, એ મલ્ટિપલ પ્રોવિન્સનું ના આવે. એક્સપ્રેસ એન્ટ્રીના પ્રોફાઇલ છે દેટ ડઝન્ટ મીન કે તમને કોઈ કોઈ અલગ લેવલનું પીએનપી આવશે કે તમને બધા પ્રોવિન્સમાં રહેવા માટે કે વર્ક કરવા માટે અલાઉ કરશે. એવું નહીં થતું. That's a very good question. બેઝિક ક્વેશ્ચન છે, બહુ ઓછો આવતો હશે બટ ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. બટ યસ, આઈ હોપ દેટ ક્લિયરલી આન્સર યોર ક્વેશ્ચન્સ કે પીએનપી ઓલવેઝ એક જ પ્રોવિન્સનું તમને મળતું હોય છે. બરાબર. તો જે નરેશભાઈ આપણે ફાઇલ મૂકીએ છીએ, તો એક બાજુ PNP માં પણ આપણું ચાલુ છે કામ, લોગિન કરીને આપણે કરેલું છે PNP PR માટે, અને સેકન્ડ સાઇટમાં કે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પણ એમાં પણ ફાઇલ ચાલે છે, તો બંને સાથે ચલાવી શકાય એવું થઈ શકે કે? યસ ડેફિનેટલી યુ કેન રન મોર દેન વન પ્રોફાઇલ પેરેલલી. હમ, તમારું એક્સપ્રેસ એન્ટ્રીમાં એક જગ્યાએ પ્રોફાઇલ ક્રિએટ કરેલી છે અને હમ, લેટ્સ સે તમે ઇન્ડિયામાં બેઠા બેઠા એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ ક્રિએટ કરેલી છે અને તમે જે ઓકે, તે પ્રોવિન્સ તમારા પ્રોફાઇલમાં ઇન્ટરેસ્ટેડ થઈને તમને પીએનપી મોકલે છે, તો એ પણ થઈ શકે. અને જોડે જોડે તમે નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ તમે પીએનપીનું લોગિન કરીને એ તમે પાથવેમાં ટ્રાય કરો છો, તો એ પણ લીગલી તમે પ્રોસેસ કરી શકો છો. તો બંને એક્સપ્રેસ એન્ટ્રી અને નોન એક્સપ્રેસ એન્ટ્રી માટે તમે બંને પ્રોફાઇલ પેરેલલી રન કરી શકો છો. ટોટલી યસ. બટ એ તો તમે આઉટસાઇડ કેનેડાની વાત કરી, ઇનસાઇડ કેનેડામાં રહેતા હોય એના માટે તો પણ કઈ રીતે? તો પણ ઓકે, ઇનસાઇડ કેનેડા હોય તો પણ સેમ સેમ તમને એપ્લિકેબલ થશે કે ઓકે, ધ મેઇન ક્વેશ્ચન તમારો એ છે કે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ અને નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ બંને મોર દેન વન પ્રોફાઇલ અમારે રન કરવી તો કરી હા, શકાય કે બસ. નહીં? સો રિગાર્ડલેસ યુ આર ઇન કેનેડા ઓર નોટ, તમે મોર દેન વન પ્રોફાઇલ એક્સપ્રેસ એન્ટ્રી નોન એક્સપ્રેસ એન્ટ્રી પેરેલલ રન કરી શકો છો. યા. યસ. ઓકે, તો તમે જે આ વાત કરી કે આ જે 600 પોઈન્ટ છે એ ઓનલી એક્સપ્રેસ એન્ટ્રીમાં જ મળે કે પછી આ PNP માં હોતા હોય છે, એ કઈ રીતે વર્ક કરે છે? ઓકે. યસ. 600 જે પોઈન્ટ સિસ્ટમ છે એ તમારું જો પીએનપી એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ થાય છે, હમ, then only province allocate you 600 points in your profile. Let's say તમારે ઓકે, 400 પોઈન્ટ્સ લઈને તમે એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ તમે રન કરતા હતા, હમ, ઓન્ટારિયો આવીને તમને ઇન્વિટેશન આપે છે અને તમે એક્સેપ્ટ કરો છો. વન્સ યુ એક્સેપ્ટ ઇટ, દે ગીવ યુ મોર 600 પોઈન્ટ્સ. તો ઓકે, તમારા 400 હતા, 600 પોઈન્ટ્સ તમને પીએનપી અપ્રૂવ થયું એટલે મળ્યા, તો તમારા હવે 1000 પોઈન્ટ થઈ ગયા. ઓકે, ઠીક છે? હવે તમારે 1000 પોઈન્ટ થઈ ગયા છે, સો દેટ મીન્સ કે આજે તમારું એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી આવ્યું ને એટલે તમને મળ્યા છે. બરાબર, જો તમને એક્સપ્રેસ એન્ટ્રીમાં જો પીએનપી ઇન્વિટેશન આવેલું ના હોતે ને, તો પછી તમને 600 પોઈન્ટ્સ ના મળતે. બરાબર. જો તમારું નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી થાય છે, તો તમે મેન્યુઅલી તમે જઈને ક્લેમ ના કરી શકો 600 પોઈન્ટ્સ. PNP તમને આપ્યું છે એટલા માટે. હા, એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ તમને પીએનપી ઓફર થઈ છે, then definitely it will allocate you 600 points towards your express entry. ઓકે, બટ જો તમારું નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી થયેલું છે, રાઈટ,
સો તમારો ક્વેશ્ચન એ પણ હોઈ શકે કે તો અમને 600 પોઈન્ટ્સ ક્લેમ ના કરી શકીએ? તો એ ડિપેન્ડ્સ કરે તમારું જે પીએનપી જે અપ્રૂવ થયું છે એમાં રેસ્ટ્રિક્શન હોય છે. સો તમે પીએનપી જે સર્ટિફિકેટ હોય છે એમાં તમે નીચે ટેબલની નીચેનો ફર્સ્ટ પેરેગ્રાફ રીડ કરશો, એમાં ક્લિયરલી આપેલું છે. યુ કેન સી ધેટ ઓન સ્ક્રીનશોટ હિયર કે આ પીએનપી જે સર્ટિફિકેટ છે એ નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ ઇસ્યુ થયેલું છે. ઓકે. આ સર્ટિફિકેટના પોઈન્ટ્સ તમે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ કાઉન્ટ નહીં કરી શકો. તો આ ટાઈપનું રહેતું હોય છે. તમારું પીએનપી સર્ટિફિકેટ ઉપર ડિપેન્ડ કરે છે કે તમે 600 પોઈન્ટ ક્લેમ કરી શકો કે 600 પોઈન્ટ ક્લેમ ના કરી શકો. ઓકે. અને તમારું જે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ જે પીએનપી આવ્યું છે એમાં પણ ટેબલ નીચે ફર્સ્ટ પેરેગ્રાફમાં ક્લિયરલી મેન્શન કરેલું હોય છે કે હવે તમારે આ પીએનપી સર્ટિફિકેટ પછી પીઆરની એપ્લિકેશન કઈ રીતે કરવાની. એ એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ થશે કે નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ ટ્રેડિશનલ વેમાં થશે. તો એ પેલું એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ હશે તો એમાંથી તમારી પીઆરની એપ્લિકેશન થશે, વિચ ઇઝ અગેન એક્સપ્રેસ એન્ટ્રીથી પીઆર. અને આ જે વિધાઉટ નોન એક્સપ્રેસ એન્ટ્રી છે એની ટ્રેડિશનલ રીતે થશે પીએનપી ટુ પીઆર પોર્ટલ દ્વારા. સો આ બંનેનું અલગ અલગ પાથવે દ્વારા પીઆર થશે. બરાબર. પીએનપી પીઆર જે હોય છે તો એ એમાં કોઈ એમ્પ્લોય રિસ્ટ્રિક્શન વાળું કોઈ હોય છે કંઈ પોઈન્ટ કે જે યસ આપણે જે વાત કરી પીએનપી સર્ટિફિકેટ, આપણે એક વિડીયો એમાં પણ આપણે કવર કરીશું કે એક વિડીયોમાં આપણે સમજીશું ડિફરન્સ. વિલ ગો થ્રુ ધ ઈચ એન્ડ એવરી સિંગલ થિંગ. પીએનપી સર્ટિફિકેટ બંને એક્સપ્રેસ એન્ટ્રી અને નોન એક્સપ્રેસ એન્ટ્રી નું કમ્પેરિઝન. સો એ આપણા બધા ક્વેશ્ચન આન્સર આવી જશે. બટ લેટ્સ ગીવ ધીસ આન્સર ઇન શોર્ટ વે કે એમ્પ્લોયર રેસ્ટ્રિક્શન પીએનપી સર્ટિફિકેટમાં હોય છે તો આન્સર ઇઝ યસ. તમારે જે પીએનપી સર્ટિફિકેટ છે એક ટેબલ આવે છે, ટેબલની અંદર એમ્પ્લોયર રેસ્ટ્રિક્શન યસ ઓર નો એવો આન્સર આપવાનો આવે છે. અને જો એમ્પ્લોયર રેસ્ટ્રિક્શન હોય છે તો જે તે એમ્પ્લોયરના બેઝ ઉપર તમારું પીએનપી અપ્રૂવ થયું છે એ એમ્પ્લોયરનું નેમ આવેલું હશે. સો ધેટ મીન્સ કે યુ કેન ઓનલી વર્ક ફોર ધીસ એમ્પ્લોયર ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ યોર પીએનપી એપ્લિકેશન. રાઈટ, પીએનપી એપ્લિકેશન દરમિયાન યુ કેન નોટ ચેન્જ યોર એમ્પ્લોયર. તો તમારે એક જ એમ્પ્લોયર જોડે વર્ક કરવાનું રહેતું હશે. ધેટ મીન્સ યુ આર રેસ્ટ્રિક્ટેડ ટુ વન એમ્પ્લોયર. ઓકે. તો આ બધા પાથવે તો બહુ કન્ફ્યુઝિંગ વાળું છે, કારણ કે કોઈ સ્ટુડન્ટ અગર વર્ક પરમિટ એની ખતમ થઈ જતી હોય તો પીએનપી પીઆર તરફ જતો હોય તો બહુ બધું કન્ફ્યુઝન વાળું હોય. તો આ બધું કઈ રીતે યાદ રાખે કે કયા વેમાં જવું, કયો પાથવે પકડવો મારે તો એનાથી પીએનપી પીઆર કરવું, તો એના વિશે જરા મોર ક્લિયરન્સ આપો તો આઈડિયા આવે ક્લાયન્ટને. ઓબ્વિયસલી એટલે nobody can remember all these pathways, right? જ્યારે તમે એઝ અ સ્ટુડન્ટ આવીને પીજીડબ્લ્યુપી વર્ક કરો છો અને ઇફ યુ આર લુકિંગ ટુ ગેટ ધીસ પીએનપી પીઆર ડન, સો you can't just follow all the pathways and remember all the requirements and so and so. So એટલા માટે જ તે આપણે કેનેડામાં સિસ્ટમ છે, એઝ યુ માઇટ નો ધેટ આરસીઆઈસી છે, ઇમિગ્રેશન લોયર છે. તમે કોઈ પણને કેનેડામાં થાઉઝન્ડ્સ ઓફ આરસીઆઈસી ઇમિગ્રેશન લોયર છે, તમે કોઈ પણને હાયર કરી શકો. તો વી ઓલવેઝ ટોક અબાઉટ ધેટ કે બેસ્ટમાં બેસ્ટ ટાઈમ છે તમારા માટે જ્યારે તમે ફાઇનલ સેમેસ્ટરમાં હોવો છો, ત્યારે ઇઝ ધ બેસ્ટ ટાઈમ વી રિકમેન્ડ કે તમારે કોઈ પણ પ્રોફેશનલ જોડે એંગેજમેન્ટમાં આવી જવાનું. યુ શુડ બી એંગેજડ વિથ એની પ્રોફેશનલ. કે બીકોઝ આપણે એવા કેસીસ જોયા છે કે લોકો જેવું ફાઇનલ સેમેસ્ટર સ્ટડી પૂરું થાય એવું ક્યાંય પણ કોઈ પણ પ્રોવિન્સમાં મૂવ થઈ જાય જાતે જ. મતલબ શું રહે એનો? હા, એ જાતે ડિસાઇડ કરીને ક્યાંય પણ બેગ પેક્સ કરીને મૂવ થઈ જવું અને 1 થી 2 વર્ષ વર્ક કર્યા પછી જ્યારે આપણે અત્યારે રિસન્ટ જોઈએ, રિસન્ટ આપણું એક્સપિરિયન્સ, સો વી આર સીઈંગ લોટ્સ ઓફ ક્લાયન્ટ્સ લાઈક ધેટ. 3rd યર વર્ક પરમિટનું છે એન્ડ they just completely move out of the province without knowing anything, just because of they have heard something from the market કે friends કે ક્યાંય પરથી યુ નો કે અહીંયા મૂવ થઈ જાવ તો આમ થાય ને પેલું થાય. બટ that's might not be applicable in your case, right? You don't know that. કેમ કે બધા પર્સનના કેસીસ અલગ અલગ હોય છે અને બીજાના પર્સનના બેનિફિટમાં કંઈ મૂવમેન્ટ પોસિબલ થતી હોય, બેનિફિટ થતી હોય, ધેટ ડઝન્ટ મીન કે તમારા મૂવમેન્ટમાં પણ બેનિફિટ થશે. કમ્પેરિઝન ના કરી શકાય. એક્ઝેક્ટલી. બટ આપણે અનફોર્ચ્યુનેટલી ધેટ્સ અ સેડ પાર્ટ કે એક પર્સનના જોઈને સેકન્ડ પર્સન, થર્ડ પર્સન એ બેક ટુ બેક જમ્પ કરી લેતા હોય છે. બટ એટલા માટે જ તે પછી આમાં બહુ કોમ્પ્લિકેશન ક્રિએટ થતી હોય છે. એન્ડ ધીસ ઇઝ ધ ફર્સ્ટ યર, ધીસ ઇઝ ધ યર ઓફ 2025. આ એક ફર્સ્ટ યર છે કે આવી બધી હવે રિયાલિટી, હાર્શ રિયાલિટી બહાર આવે છે, રાઈટ? કે જે લાસ્ટ 1 to 2 યર્સમાં જે મુવમેન્ટ થઈ છે, હવે ધીસ ઇઝ ધ લાસ્ટ યર પીપલ્સ વર્ક પરમિટ આર ગેટિંગ એક્સપાયર્ડ. સો હવે બધી આવી જે બધી રિયાલિટી છે બધી બહાર આવે છે કે ભાઈ અમે તો અહીંયા મૂવ થઈ ગયા હતા, અમે તો ત્યાં મૂવ થઈ ગયા હતા, અમને ખબર નહોતી કે આવું નહીં થાય, આવું વી ડિડન્ટ નો ધેટ અમને પીએનપીમાં હેલ્પ નહીં થઈ શકે. બટ હવે લાસ્ટ મોમેન્ટ આવી ગઈ છે તો હવે ઇટ્સ વેરી સેડ ટાઈમ વી આર હિયરિંગ ફ્રોમ ધ માર્કેટ, ફ્રોમ ધ પીપલ કે હવે શું, ના તો અમારા એમ્પ્લોયર એલએમઆઈ નથી કરતા, ના તો આ નથી કરતા, ના તો જેન્યુઅનલી એમ્પ્લોયર એલિજિબલ નથી કે તમારું પીએનપી થઈ શકે.
લોકોને એ પણ ખબર નથી કે તમારી એલિજિબિલિટી સાથે એમ્પ્લોયરની એલિજિબિલિટી પણ જરૂરી છે. હા. એમ્પ્લોયરની પાસે અમુક ચીજ વસ્તુ હોય તો જ તમને પીએનપી માટે હેલ્પ કરી શકે. જસ્ટ ઓકે. બીકોઝ ઓફ એમની પાસે બિઝનેસ છે ધેટ ડઝન્ટ મીન કે એ તમને પીએનપીમાં હેલ્પ કરી શકશે. સો આવી બેઝિક જે માઇનર થિંગ્સ છે ને એમાં આપણા લોકો મિસ કરી જતા હોય છે. સો કમિંગ બેક ટુ ધ ટોપિક કે યુ શુડ બી એંગેજડ વિથ એની પ્રોફેશનલ બાય ધ લાસ્ટ સેમેસ્ટર ફ્રોમ ધ મોમેન્ટ યુ અપ્લાય ફોર પીજીડબ્લ્યુપી. કોઈ પણ પ્રોફેશનલ તમારી પ્રોફાઇલ ઉપર એક્ટિવલી વર્ક કરતું હોવું જોઈએ. જો ઓકે. એ મોમેન્ટ ઉપર તમે કોઈને કેચ કરી લેશો ને, સો કેન યુ ઇમેજિન કે તમારે જે નેક્સ્ટ 2 to 3 યર્સનો જે ટાઈમ લાઈન છે એ તમારે કોઈ મગજ કસવાની જરૂર નથી. somebody else who is expert professional in this skill, he or she must be working on this and taking decision on your behalf. ઓકે. તો આપણે બેઝિક એક આઈડિયા લીધો કે પીએનપી પીઆર ને કઈ રીતે થતું હોય, પણ જ્યારે આપણે ચૂઝ કરીએ કે ભાઈ મારે પીએનપી પીઆર થ્રુ જવું છે કે એક્સપ્રેસ એન્ટ્રી કે નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ જવું છે, તો એમાં કયા એવા ફેક્ટર મેટર કરતા હોય કે જેના લીધે આપણે ડિસિઝન લઈ અને જે તે ફિલ્ડ ચૂઝ કરીએ આપણા પાથવેની? As we talked previously, just now, કે there are two ways person can get PNP. એક તો એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા અને એક નોન એક્સપ્રેસ એન્ટ્રી દ્વારા, રાઈટ? સો ઓકે. આપણે હમણાં એક રિસન્ટ અપોઇન્ટમેન્ટ હતી તો એ પર્સનની પ્રોફાઇલ બંને માટે મોર પોટેન્શિયલ છે કે એમને ઇન્વિટેશન આવી શકે. એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પણ છે અને ડાયરેક્ટ ટ્રેડિશનલ વેમાં પણ છે, નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ. તો જ્યારે તમે બંને માટે એલિજિબલ છો, એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી અને નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી, જો તમે બંને માટે એલિજિબલ છો અને તમારે પિક કરવું છે કે ભાઈ તમારે કયું વેમાં જવું, મારે કયું પિક કરવું, સો તમે બે ફેક્ટર મેજર ધ્યાનમાં રાખી શકો. વન ઇઝ ફીસ અને સેકન્ડ થિંગ ઇઝ ટાઈમલાઈન. ઓકે. જો તમને એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી નું ઇન્વિટેશન આવે છે, બરાબર, તો તમારે ત્યાં પછી પીએનપી ની એપ્લિકેશન કરવાની રહેતી હોય છે અને એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ તમને પીએનપી થતું હોય છે અને પછી પીઆર થતું હોય છે. બટ એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ તમને જ્યારે પીએનપી થી પીઆર થાય છે, એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ તમારે લેસ દેન 6 મંથ તમારી પીઆરની પ્રોસેસ કમ્પ્લીટ થઈ શકે છે. ઓકે. આપણે રિસન્ટ ક્લાયન્ટનું ફ્રેશ એક્ઝામ્પલ છે, 2 to 3 મંથમાં કન્ફર્મેશન ઓફ પીઆર આવેલું છે એન્ડ ઓકે. વિચ ઇઝ નોર્મલ. એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલમાં ફાસ્ટેસ્ટ પ્રોસેસિંગ ટાઈમ રહેતો હોય છે. સો અહીંયા તમે બરાબર. ધીસ ગિવ્સ યુ ક્લેરિટી કે 3 to 4 મંથ્સમાં 2 to 3 મંથ્સમાં જો તમારું કન્ફર્મેશન ઓફ પીઆર આવી જતું હોય તો કેન યુ ઇમેજિન કે તમારું ટાઈમલાઈન કેટલી બચી જાય. ઓન ધ અધર એન્ડ, નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી પીઆરની આપણે પ્રોસેસિંગ ટાઈમલાઈન જોઈએ તો જે પહેલું જે વિધિન 6 મંથ તમારી પ્રોસેસ થઈ જાય છે, આ નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ જે છે એમાં તમારે રફલી યુ આર લુકિંગ 1 to 1.5 year, ઓકે. 2 year સુધી પણ સ્ટ્રેચ થઈ શકે. ક્વાઇટ અ લોંગ ટાઈમ. તો 1 to 2 years ની વચ્ચેની ડ્યુરેશન કોઈ પણ તમારે એક્સપેક્ટ લઈને ચાલવાનું. પહેલું હતું કે 2 to 3 મંથમાં કન્ફર્મેશન ઓફ પીઆર આવે છે, અહીંયા તમે જુઓ તો 1 to 2 yearsનો ટાઈમલાઈન ગમે ત્યારે તમારે પીઆર આવી શકે. સો ફીસ તો પહેલા પણ છે અને ફીસ ગવર્મેન્ટ ફીસ અહીંયા પણ છે. પ્રોફેશનલ ફીસ પણ ત્યાં જ થવાની છે, પ્રોફેશનલ ફીસ અહીંયા પણ થવાની છે. સો ફીસ આખી મેટર અલગ છે. ફીસ કરતાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? ટાઈમલાઈન. ટાઈમ. નરેશભાઈ, બટ આટલો બધો કેમ ડિફરન્સ છે ટાઈમલાઈનમાં? કે એક્સપ્રેસ એક્સપ્રેસ એન્ટ્રી અને નોર્મલ પીએનપી? એક્સપ્રેસ એન્ટ્રી ઇઝ really નેમ means ઇટસેલ્ફ. and built for express entry, right? It's really નેમ express. ઇટસેલ્ફ. એટલે ઓકે. એક્સપ્રેસ એન્ટ્રીમાં એવા એપ્લિકન્ટને ફિલ્ટર આઉટ અને ઇન્વાઇટ કરતા હોય છે કે જે સ્ટ્રોંગ પ્રોફાઇલ ધરાવતા હોય અને તમને ઓકે. ખબર છે કે પોઈન્ટ બેઝ ડ્રો છે, રાઈટ? ઓકે. કાં તો યા. તમારા કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસમાં જો તમારું ઇન્વાઇટ થયેલું છે પીઆર માટે, તો એ તમારે જસ્ટ બીકોઝ ઓફ યુ આર હેવિંગ મોર પોઈન્ટ્સ એટલા માટે તમને ઇન્વિટેશન મળ્યું છે. કાં ઓકે. તો પીએનપી 600 પોઈન્ટ્સ મળ્યા છે, ધેટ મીન્સ કે પ્રોવિન્સ તમારી પ્રોફાઇલમાં ઇન્ટરેસ્ટેડ છે, રાઈટ? તમે ઓકે. એક તો એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ તમારી બેઝિક તો હતી જ, બટ પ્રોવિન્સે તમને 600 પોઈન્ટ એક્સ્ટ્રા આપ્યા. સો નાઉ યુ આર ફ્લોટિંગ ઇન ધ પૂલ વિથ 1000 પોઈન્ટ્સ. ઓકે. તો એક્સપ્રેસ એન્ટ્રીનો મિનિંગ એ છે કે તમારી પ્રોફાઇલ સ્ટ્રોંગ છે, સ્ટ્રોંગેસ્ટ. ઓકે. જ્યારે કોઈ પણ લો પ્રોફાઇલ હોય ને એ લોકો નોન એક્સપ્રેસ એન્ટ્રીમાં વધારે જતા હોય અને બરાબર. ડાયરેક્ટ નોન એક્સપ્રેસ એન્ટ્રીનું પીએનપીનું જે ઇન્વિટેશન હોય એ ઘણા લોકોને લેટ્સ સે કે હાયર ઇંગ્લિશ સ્કોર નથી હોતો. આઈ કેન ગીવ યુ વન એક્ઝામ્પલ સો યુ કેન રિલેટ. લેટ્સ સે કોઈ પર્સન એવું છે કે જે 12th સ્ટડી કરીને ઇન્ડિયાથી અહીંયા ડાયરેક્ટ એલએમઆઈ ઉપર આવેલું છે, વર્ક પરમિટ ઉપર છે અને એના પાથવેમાં જો એને પીઆર થવાની પોસિબિલિટી છે તો એને એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ ઇન્વિટેશન આવવાના ચાન્સ બહુ જ ઓછા છે. ઓછા છે. એને શેમાં આવશે? નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ આવશે. નોન એક્સપ્રેસ. કેમ કે ઇંગ્લિશમાં જો હાયર સ્કોર નહીં હોવાનો તો એક્સપ્રેસ એન્ટ્રીની પ્રોફાઇલ ક્રિએટ કરવાનો ચાન્સ બહુ ઓછો છે, હા. યસ. રાઈટ? એટલા માટે એમને કેવો વધારે ચાન્સ રહેશે? નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ. એટલે નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ એટલે આ પ્રોવિન્સની રિક્વાયરમેન્ટ જે હોય ને એ થોડીક એને બેઝિક રહેતી હોય છે કમ્પેર ટુ એક્સપ્રેસ એન્ટ્રી.
એટલે તમારી પ્રોફાઇલ જો સ્ટ્રોંગ છે then you can get nominated through any province, અને province તમને 600 point આપશે, which will give you more points towards your express entry, અને તમારું 2 to 3 monthsમાં confirmation of PR આવી શકે. સોરી. So this is the magic. જો તમારી પ્રોફાઇલ સ્ટ્રોંગ છે, તમને પ્રોવિન્સ 600 પોઈન્ટ આપી શકે, you will get more points in your express entry pool, and then you can get invited for express entry PR, અને 2 to 3 monthsમાં you might be getting confirmation of PR. જ્યારે તમારું પહેલું જે નીચેનું જે સ્ટેપ છે નોન એક્સપ્રેસ એન્ટ્રી, એ સેમ પ્રોસેસને તમારે 1 થી 2 વર્ષ સુધી લઈ શકે છે.